ઓસ્ટ્રેલિયાના વિઝાના બહાને સુરતના યુવક પાસેથી 21.70 લાખ પડાવ્યા. ઈસનપુરમાં બંટી બબલીએ અગાઉ 2 યુવકોને વિદેશ મોકલવાનું કહી લાખો પડાવેલા. વર્ષ પછી રૂપિયા પરત માંગતા જેલમાં પુરાવી દેવાની ધમકી આપી. સુરતમાં રહેતા યુવકને ઓસ્ટ્રેલિયાના વિઝિટર વિઝા અને ત્યારબાદ વર્ક પરમિટ વિઝા આપવાનું કહીને બંટી બબલી સહિત 3 લોકોએ રૂપિયા 21.70 લાખ પડાવી લીધા હતા. જોકે ઓનલાઈન ચેક કરતા વિઝા બનાવટી હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, રૂપિયા પરત માંગતા જેલમાં પુરાવી દેવાની ધમકી આપીને ઓફિસે તાળા મારીને આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ અંગે ઈસનપુર પોલીસે દંપતી સહિત લોકો સામે ફરિયાદ નોંધી છે. ચોંકાવનારી બાબત એ છે કે બંટી બબલી સામે વિદેશ મોકલવાના બહાને રૂપિયા પડાવવાની આ ત્રીજી ફરિયાદ નોંધાઈ છે. મૂળ મહેસાણાના અને હાલ સુરતમાં રહેતા અને કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં નારોલમાં ઓફિસ ધરાવતા દંપતી સહિત 3 સામે ફરિયાદ નોંધાવી છે કે જેમાં તેઓ સુરતમાં નોકરી કરતા ત્યારે પરિચિત વ્યક્તિને ઓસ્ટ્રેલિયા વર્ક પરમિટ પર જવાની વાત કરી હતી, જેથી મિત્રએ જિગ્નેશ રાઠોડ સાથે સંપર્ક કરાવ્યો હતો, જેમાં કુલ રૂપિયા 15.70 લાખમાં વિઝા ટિકિટ સહિતનો ખર્ચ થશે તેમ જણાવતા ફરિયાદી યુવકે હા પાડી હતી અને નારોલ ઓફિસે આવીને જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા હતા. તે સમયે ત્રણેય આરોપીઓએ ઓસ્ટ્રેલિયા પ્રથમ વિઝિટર વિઝા અને ત્યાર પછી વર્ક પરમિટ વિઝા અપાવવાની વાત કરી હતી, જેથી યુવકને વિશ્વાસ આવતા તેમણે આરોપીને કુલ રૂપિયા 21.70 લાખ આપ્યા હતા. જે બાદ ત્રણેય ભેગા મળીને વિઝાની કોપી આપી હતી તેમજ સિડનીની ટિકિટ પણ આપી હતી, પરંતુ તે માત્ર ટુરિસ્ટ વિઝા હતા, પરંતુ વર્ક પરમિટ ન હતા. જે બાદ ફરિયાદીએ ઓનલાઈન સાઇટ પર ચેક કરતા વિઝા નકલી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ યુવકે વાત કરતા ન્યૂઝીલેન્ડના દેશના અપાવવાનું કહીને રૂપિયાની માંગણી કરી હતી, જેથી રૂપિયા પરત માંગતા ખોટા કેસમાં ફસાવી જેલમાં પુરાવાની ધમકી આપીને ઓફિસે તપાસ કરતા બંધ કરીને નાસી ગયા હતા. TV18 ન્યૂઝ, અમદાવાદ.